ઓકે, આપણે જોઈ રહ્યા છીએ ભવાદિગણના વિશેષ ધાતુઓ. વિશેષ ધાતુઓમાં છેલ્લે રુધુપદ ધાતુ જોવાના છીએ. રુધુપદ ધાતુમાં રુધુપદ ધાતવ 219 થી 219 વૃક ઉપધામાં રૂ છે. કની નીચે અનુદાત્ત છે અને અનુનાસિક છે. ઉપદેશે અજરુનાસિક ગીત, સાથે સાથે અનુદાત્ત ગીત આત્મનેપદમ. વૃક અને ઉપધામાં રહેલ રૂ અર થઈ જશે અને આત્મનેપદી ધાતુ વર્તમાને લઠ તિત પેલા ટ આતામ જ અને તિત આત્મનેપદાનામ ટેરે તે વર્કતે થઈ જશે. ધાતુ 219 પછી 222 રુજ ગતિસ્થાનાર્જનોપાર્જનેષુ. રુજ અર્જતે જવું, સ્થિત થવું, ધન કમાવવું. અને 23 ભ્રુજી અર્જને ભ્રુજ અર્જ પર્જતે ભુંજના શેકના ભુંજવું, શેકવું. અષ્ટાધ્યાયમાં જોઈએ. વૃક્ક આદાને ભવાદિ આત્મનેપદી सकर्मक सेट लेना एक्सेप्ट लेવું. એ પછી રુજ ગતિસ્થાનાર્જનોપાર્જનેષુ ભવાદિ આત્મનેપદી सकर्मक सेट. जવું, खड़ा रहना, उभा रहना, स्थिर होना, बलिष्ठ होना, जीना, संपादन करना, प्राप्त करना, मिलाना. रुज અને ભ્રુજ ભ્રુજી ભર્જને ભવાદિ આત્મનેપદી सकर्मक सेट. બધા એક સરખા છે પાછળ. ભુંજના, શેકવું. 3 છે, આત્મનેપદી છે, એક એક લેવા પડશે એટલે પદરૂપ ધીમા ધીમા જઈશું. બિલકુલ. તો પહેલો ધાતુ હતો આપણો વૃક. પછી બીજો ધાતુ છે રુજ. રૂજ એટલે જમાં પેલા અનુદાત કરશે, પછી વિતકરણ વખતે અલગ કરશે. અને ત્રીજો છે ભ્રુજી.
બ્રુજી જીમાં અનુદાત છે અને ઉપર અનુનાસિક છે. આવા 3 ધાતુ છે. સુરેશ. હા સર. વૃક, રુજ અને ભ્રુજી. વૃક અને રુજમાં અનુનાસિક અની અને ભ્રુજીમાં અનુનાસિક ઉની ઈની. ઉપદેશય અનુનાસિક સૂત્રથી સંજ્ઞા થશે એટલે વૃક, રુજ અને ભ્રુજ. કર્તરી શબ્દ પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લશક તદ્ધિતિ સૂત્રથી સંજ્ઞા એટલે અરેસી. ઉગન લઘુ પદસ્થ સૂત્રથી ઉદામાં એક મિનિટ. હા સુરેશ. કર્તરી વૃક અને કર્તરી શબ્દ. ઉગન લઘુ પદસ્થ સૂત્રથી ઉપદામાં રૂનો ગુણ અર્થ થશે. એટલે હમ. ધારો કે વ છે, વ રૂ છે, રૂનો અર્થ. ક છે. હમ. અહીંયા રૂનો રૂ સીધો રૂ અર અર અને ચ જ અને અહીંયા ભ છે, રૂ છે, અચ્છા. કર છે અને છ. અને પછી અર આ રૂનો અર્થ અહીંયા તો શું થઈ જશે? વર્ક. અહીંયા આપણે નહીં કર્યું. હા. તો વ પછી રેફ છે એને હા કની ઉપર માં જઈ જશે. તો બની જશે વર્ક. વર્ગ. પછી અર્જ અર્જ અને અને ભર્જ અંગ બનશે. અર્જ પ્રથમ પુરુષ એક વચન પ્રત્યય છે તીપ ત. તીટ આત્માને પદાનામ તેરે સૂત્રથી એત્વ થતા તે થશે. જોડી દેતા સહ વર્કતે તે ગ્રહણ કરે છે. સહ અર્જતે તે જાય છે. સહ અર્જતે તે શેકે છે. બરાબર છે. બે છે પાયલ પલક કે એક જ છે? સર એક જ. પાયલ. હા. વૃક. ધાતુ છે વૃક, રુજ અને ભ્રુજ. રુજ અને ભ્રુજી. હા ભ્રુજી. હા. વૃક અને રુજમાં અનુનાસિક અની અને ભ્રુજીમાં અનુનાસિક ઈની ઉપદેશ અનુનાસિક થી જ સંજ્ઞા થતા વૃક, રુજ અને ભ્રુજ. કર્તરી શક્તિ શક્તિકરણ પ્રત્યય લાગશે. શકમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશકવત અદ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા. પુગંત લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપદામાં ગુણ થતા રૂનો ગુણ અર્થ હશે. એટલે વર્ક, અર્જ અને ભરજ.
પ્રથમ પુરુષ દ્વિવચનમાં આતામ પ્રત્યય છે. આતામમાં અતુગીત સૂત્રથી આના સ્થાને ઈયનો આદેશ થશે. લુપોવીરવલી સૂત્રથી એનો લોપ થશે એટલે ઈતામ. અને ટી તાત્માને પદાનામ ટેરે સૂત્રથી આમની ટી સંજ્ઞા થઈત્વ થતા ઈતે પ્રત્યય બનશે. ત્યાં ગુણ સૂત્રથી નો ગુણ એ થશે અદંતંક હોવાથી. એટલે તૌ વર્કે તે બે શું સર આનો અર્થ શું હતો? લેવું, ગ્રહણ કરવું. હા તે બે ગ્રહણ કરે છે. તૌ અર્જતે તે બે જાય અર્જે તે બે જાય છે. અને તૌ ભરજે તે. સર આનો અર્થ શેકવું થાય છે. હમ હા તે બે શીખે છે. પીણા. હા સર, ધાતુ છે વૃક, રુજ અને ભ્રુજી. વૃક અને રુજમાં અનુનાસિક અ છે અને ભ્રુજીમાં અનુનાસિક ઈ છે, તો એની ઉપદેશ્ય અજન્માસિકથી જ સંજ્ઞા થશે. એટલે વૃક, રુજ અને ભ્રુજ. કર્તરી શબ્દથી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શની લશકવ તદ્ધિતે સૂત્રથી જ સંજ્ઞા હતા અ રહેશે. પુગંત લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપધામાં લઘુ એકનો ગુણ થશે એટલે રૂ નો ગુણ અર થશે. અને જ અને કમાં ભળી જશે એટલે વર્ક, અર્જ અને ભરજ. પ્રથમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે જ. જમાં જોંત સૂત્રથી જના સ્થાને અંત આદેશ થશે. જમાં અ રહેલો છે તો અંત. ટી તાત્માને પદાનામ ટેરે સૂત્રથી તમા રહેલા અને ટી સંજ્ઞા થઈ એત્વ થશે એટલે અંતે પ્રત્યય બનશે. અદંતંગ છે ને પરમાં અ છે તો અતો ગુણે સૂત્રથી પરરૂપે એક આદેશ થશે. તે બની જશે તે વર્કંતે. ન છે તો નશ્ચ પદાંત થશે જલી સૂત્રથી ન નો અનુસ્વાર. અને અનુસ્વારસ્ય યય પર સવર્ણ સૂત્રથી અનુસ્વારનો પાછો ન થશે. તે વર્કંતે તે બે ગ્રહણ તે બધા ગ્રહણ કરે છે. તે અર્જન્તે તે બધા જાય છે. અને તે ભર્જન્તે તે બધા શેકે છે. રવિન્દ્ર. હા, ધાતુ છે વૃક, રુજ, રુજ ને ભુર્જી. ભ્રુજી, ભ્રુજ ઉકારાંત. હા, વૃક અને રુજમાં અનુનાસિક અની અને ભ્રુજીમાં અનુનાસિક ઈની ઉપદેશ્ય થશે. વૃક, રુજ અને ભ્રુજ. કર્તરી શબ્દ લાગશે. પની હલંત્યમ સૂત્રથી લસક પદાર્થથી થશે. અ રહેશે. પુગંત લઘુ પદસ્યથી ઋણનો ગુણ અર થશે. વર્ક, અર્જ અને ભુર્જ. ભરજ, ભરજ. હા, અર્જ, ભર્જ. મધ્યમ પુરુષ એક વચન પ્રત્યય છે થાસ. થાસસ્યથી સે થશે. જોડી દેવાનું. ત્વમ વર્કસે, અર્જસે, ભર્જસે. તું ગ્રહણ કરે છે, તું જાય છે, તું શેકે છે. સુરેશ. હા સર, ધાતુ છે વૃક,
પછી રૂજ ને ભ્રુજી. વૃક અને રૂજમાં અનુનાસિક અને ભ્રુજીમાં અનુનાસિકીની ઉપદેશે જ અનુનાસિકી સૂત્રથી સંજ્ઞા થશે. એટલે વૃક, રૂજ ને ભ્રુજ. કર્તરી શપ્પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લશક તદ્ધિતે સૂત્રથી સંજ્ઞા એટલે અ રહેશે. ઉગન લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપદામાં રૂનો ગુણ અર થશે. એટલે વર્ક અંગ બનશે વર્ક, પછી અર્જ અને ભર્જ. મધ્યમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે આથામ. આતો ગીત સૂત્રથી આના સ્થાને ઈયાનો આદેશ થશે. લોપો વિરોધીથી ઈયાનો લોપ થતા ઈથામ. ને ટીટ આત્માને પદનામ ટેરે સૂત્રથી એત્વ થતા ઈથે થશે. અદંત અંગ છે ને પરમાં ઈકાર છે તો આદ ગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે. રૂપ બનશે યુવામ વર્કે થે અર્જેતે ને ભર્જેતે. હા સર, ધાતુ છે વૃક, પછી રૂજ અને ભ્રુજી. વૃક અને રૂજમાં અનુનાસિક અની અને ભ્રુજીમાં અનુનાસિક ઈની ઉપદેશ જ અનુનાસિક ઈથી જ સંજ્ઞા થશે. એટલે વૃક, રૂજ અને ભ્રુજ. કર્તરી શપથી શપ વિકરણ પ્રત્યય લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશકવા તદ્ધિતિ સૂત્રથી જ સંજ્ઞા. ઉગંત લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપદામાં ગુણ થતા વર્ક, અર્જ, અર્જ સર અને ભર્જ. મધ્યમ પુરુષ બહુવચનમાં ધ્વમ પ્રત્યય છે. ધ્વમમાં ટી તાત્માની પદાનામ ટેરે સૂત્રથી અમની ટી સંજ્ઞા થઈ એત્વ થશે એટલે દ્વે જોડી દેવાનું. યુયમ વર્કદ્વે, તમે બધા ગ્રહણ કરો છો. પછી યુયમ અર્જદ્વે, તમે બધા જાઓ છો. અને યુયમ ભર્જદ્વે, તમે બધા શેકો છો. વિના હા સર, ધાતુ છે વૃક, રૂજ અને ભ્રુજી. વૃક અને રૂજમાં અનુનાસિક અ છે અને ભ્રુજીમાં અનુનાસિક ઈ છે. તો એની ઉપદેશ અજન્નાસિક ઈથી સંજ્ઞા થશે. એટલે વૃક, રૂજ અને ભ્રુજ. ત્રણેય ધાતુમાં કર્તરી શક્તિ શબ વિકરણ પ્રત્યય લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શની લશકવ તદ્ધિતે સૂત્રથી સંજ્ઞા થતા અ રહેશે. પુગંત લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપધામાં લઘુ એકનો ગુણ થશે. એટલે રૂનો ગુણ અર થશે. એટલે વર્ક, અર્જ અને ભર્જ. ઉત્તમ પુરુષ એક વચનનો પ્રત્યય છે ઈટ. ઈટમાં ટી તાત્મને પદાનામ ટેરે સૂત્રથી ઈટ આખાની ટી સંજ્ઞાથી એત્વ થશે એટલે એ પ્રત્યય બનશે. અદંત અંગ છે ને પરમાં એ છે તો અતો ગુણે સૂત્રથી પર રૂપે એક આદેશ થશે. એટલે અહમ વર્કે, હું ગ્રહણ કરું છું. અહમ અર્જે, હું જાઉં છું. અને અહમ ભર્જે, હું શેકું છું. રવિન્દ્ર હા, ધાતુ છે વૃક, રૂજ, ભ્રુજી. પુગન ઉપદેશ અનુનાસિક થી અનુનાસિક અની અને અનુનાસિક ઈની સંજ્ઞા થશે. વૃક, રૂજ
ને ભ્રુજ. કર્તારી શબ્દ લાગશે. પની હલનચલન સૂત્રથી થશે. શનિ લસક પદાર્થથી થશે. રહેશે. પુગંત લઘુપદેશ્યથી ઋનો ગુણ અર થશે એટલે વર્ક, અર્જ, ધુર્જ. અર્ચ, હા, અર્જ, અર્જ. ઉત્તમ પુરુષ દ્વિવચન પ્રતિ છે વહી. ટી તાતના નંટીરેથી વહે થશે. જોડી દેતા વ હોવાને કારણે અતો દીર્ઘ એ લાગશે એટલે આવામ, વર્કા વહે, અર્જા વહે, ભરજા વહે. અમે બે ગ્રહણ કરીએ છીએ, અમે બે જઈએ છીએ, અમે બે શીખીએ છીએ. સુરેશ, વૃક, રુજ અને ભ્રુજી. ધાતુ છે વૃક અને રુજુમાં અન્નાસિક અને ભ્રુજુમાં અન્નાસિકીની ઉપદેશ અન્નાસિકી સૂત્રથી સંજ્ઞા થશે એટલે વૃક, રુજ અને ભ્રુજ. કર્તરી શબ્દ પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લશક તદ્દિતે સૂત્રથી સંજ્ઞા એટલે અ રહેશે. પુગન લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપદામાં ઉનો ગુણ ઓ થશે. ના, ઋનો ગુણ અર થશે એટલે વર્ક, અર્જ અને ભર્જ અંગ બનશે. ઉત્તમ પુરુષ બહુવચનો પ્રત્યય છે મહિયંગ. ટીટ આત્મને પદાનામ ટેરે સૂત્રથી એત્વ થતા મહે થશે ને મ હોવાના કારણે અતો દીર્ઘો એ સૂત્રથી અદંતંગ દીર્ઘ થઈ જશે. વયમ, વર્કા મહે અમે બધા ગ્રહણ કરીએ છીએ. વયમ, અર્જા મહે અમે બધા જઈએ છીએ. વયમ, ભરજા મહે અમે બધા શીખીએ છીએ. વર્તમાન એલર્ટ આત્મને પદમાં અહીંયા પૂરું થાય છે. પછી આવશે લંગ લકાર અનધ્યતને લંગ યસ્તન ભૂતકાળ ગઈકાલ. પાયલ, હા સર. ધાતુ છે વૃક, રુજ અને ભ્રુજી. વૃક અને રુજમાં અનુનાસિક અની અને ભ્રુજીમાં અનુનાસિક ઈની ઉપદેશ જ અનુનાસિક ઇથી સંજ્ઞા થતા વૃક, રુજ અને ભ્રુજ. ત્રણેય ધાતુઓને કર્તરી શક્તિ શક્તિકરણ પ્રત્યય લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશક તદ્દિતે સૂત્રથી જ સંજ્ઞા. ઉગંત લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપદામાં ગુણ થતા વર્ક, અર્જ અને ભર્જ. પ્રથમ પુરુષ એક વચનમાં ત પ્રત્યય છે. તેમાં કોઈ સૂત્ર લાગુ પડતું નથી એટલે કોઈ પરિવર્તન થશે નહીં. અને લુઅંગ લઅંગ લુઅંગ શરૂદાતા સૂત્રથી અટનો આગમ થશે અંગની આગળ. એટલે સહ અને આડજાદી નામ સૂત્રથી અજાદી અર્જ ધાતુ એ અજાદી હોવાથી આઠનો આગમ થશે. અને આટશ્ચ સૂત્રથી વૃદ્ધિ એકાદેશ થશે. એટલે સહ અવર્કત તે ગઈકાલે ગ્રહણ કરતો હતો. સહ આર્જત તે ગઈકાલે જતો હતો. અને સહ અભર્જત તે ગઈકાલે શેકતો હતો. નંદની જાગ્યા. સર શું થયું? બોલો સર. હમ અને
ક્લાસમાં લાગો છો? લાઇબ્રેરીમાં સર. બીજાને ડિસ્ટર્બ થશે કે સંસ્કૃત વાળા છે? ના સર, આ તો અમે કેબિનમાં બેઠા છીએ. હા હા, પણ બધા સંસ્કૃત વાળા છે? આ મેન પાલક બે. ઓકે ઓકે, બોલો બોલો. વૃક રૂજ રૂજ. વૃજી. ઉપદેશી અનુનાસિક થી અનુનાસિક અ અને અનુનાસિક એની જ સંજ્ઞા કરીશું. રુક રૂજ અને રૂજ. કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય છે. શપમાં પની હલ અંત્યમ સૂત્રથી અને શનિલશક પદ્ધતિ તે સૂત્રથી જ સંજ્ઞા કરીશું. જયશ્ય ઉગંત લઘુ પદસ્ય સૂત્રથી ઉપદામાં રહેલા નો ગુણ અર કરીશું. અર્જ અને રૂજ. હા, વર્જ. પ્રત્યય આતામ. આતામમાં આતુગીત સૂત્રથી આના સ્થાને ઈયનો આદેશ કરીશું. ઈયતમ અને લોપો યોરવલી સૂત્રથી યનો લોપ કરીશું. ઈતમ. પછી પૂરું ઈનો. હા, આ ગુણા સૂત્રથી ઈનો એ કરીશું. લુંગ લંગ. લુંગ લંગ લુઅંગ ષડજાતિ સૂત્રથી અટનો આગમ કરીશું. ને અર્જ છે એમાં આડજાદી નામ સૂત્રથી આઠનો આગમ કરીશું. ને વૃદ્ધિ એકાદેશ સૂત્રથી વૃદ્ધિ કરીશું. અવર્ગિતામ તૌ કે તામ જેતામ અર્જિતામ. પછી જેતામ. તે બે ગઈકાલે ગ્રહણ કરવું જોઈએ. ના, ગ્રહણ કરતા હતા ગઈકાલે. તે બે ગઈકાલે જતા હતા અને તે બે ગઈકાલે શીખતા હતા. શીખતા હતા. બાટી શેકતા હતા. દાલ બાટી. પલક. હા સર, ધાતુ છે બ્રુક, રૂજ, બ્રુજી. ઉપદેશ અચરણાસિક થી અનુનાસિક અની અને અનુનાસિક એની જ સંજ્ઞા થશે. એટલે વૃક, રૂજ અને બ્રુજ. કર્તરી શપ વિકરણ પ્રત્યય શપમાં પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા અને શનિ લશકો તદ્દિતેથી જ સંજ્ઞા થશે. એટલે અ. ઉગંત લઘુપદસ્ય ચ સૂત્રથી ઉપદામાં ગુણ થતા ઋનો ગુણ અર થશે. એટલે વર્ક, અર્જ, વર્જ. મૂળ પ્રત્યય છે જી, પ્રથમ પુરુષ બહુવચનમાં. જીમાં જંત સૂત્રથી અંત. ના, ક્યાં જ આત્માને કરે. આત્માને કરે. હા, જમા જંત સૂત્રથી અંત થશે. જોડી દેવાનું. હતો ગુણે સૂત્રથી પરરૂપ એકરૂપ. એ તો બરાબર છે, પણ તે લંગ લકાર છે. લુંગ હા લંગ લુઅંગ લંગ લુઅંગ સૂત્રથી અટનો આગમ થશે. સાથે એટલે અહીંયા તે આઝાદી પણ છે. હા, આડજાદીના સૂત્રથી હા અચ છે એટલે આઝાદી છે એટલે આડજાદીના સૂત્રથી આઠનો આગમ. આઠમા ટની હલંત્યમ સૂત્રથી અને અટમાં પણ ટની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. એટલે તે
અવર્કંત અવર્કંત કંત અને પછી તે બધા ગઈકાલે ગ્રહણ કરતા હતા. પછી તે અર્જુન આર્જંત આટસ્થ્યથી વૃદ્ધિ થઈ હશે. હા વૃદ્ધિ રેચી સૂત્રથી પરરૂપ એકરૂપ થશે. તે આર્જંત તે બધા ગઈકાલે જતા હતા ને તે અભર્જંત તે બધા ગઈકાલે શેકતા હતા. વૃદ્ધિ રેચી સૂત્ર ક્યાંથી લાયેલી? આટસ્થ્ય વૃદ્ધિ રેચી નહીં પણ આટસ્થ સૂત્રથી પરરૂપ એકરૂપ થશે. પાયલબેન જોતા રહેજો, ધ્યાન રાખતા રહેજો. જોતા રહેજો એટલે ધ્યાન રાખતા રહેજો. હા સર. ઈના હા સર. ધાતુ છે વૃક, રુજ અને ભ્રુજી. વૃક અને રુજમાં અનુનાસિક અ છે અને ભ્રુજીમાં અનુનાસિક ઈ છે, તો એની ઉપદેશીય અજન્માસિક થી જ સંજ્ઞા થશે. એટલે વૃક, રુજ અને ભ્રુજ. ત્રણેયમાં કર્તરી શક્તિ શપિકરણ પ્રત્યય લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શની લશકવ તદ્ધિતે સૂત્રથી જ સંજ્ઞા હતા અ રહેશે. પુગંત લઘુપદસ્ય ચ સૂત્રથી ઉપધામાં લઘુ એકનો ગુણ થશે, એટલે રૂનો ગુણ અર થશે. એટલે વર્ક, અર્જ અને ભર્જ. મધ્યમ પુરુષ એક વચનનો પ્રત્યય છે થાસ. થાસમાં સની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થાય છે, પરંતુ ન વિભક્ત તુસ્મા સૂત્ર રોકી લે છે. સસ જુસો રૂહુ સૂત્રથી ઋત્વ થશે. રમાં અનુનાસિક ઉની ઉપદેશે અજન્માસિક થી સંજ્ઞા હલંતર કર વસાનયો વિસર્જનીય સૂત્રથી રનો વિસર્ગ થશે, એટલે થાહ પ્રત્યય બનશે. લંગ લકાર છે તો હલાદી ધાતુમાં લુઅંગ લંગ લૃઅંગ ક્ષળુદાત્ત સૂત્રથી અટનો આગમ થશે. અને અર્જ છે અજાદી છે તો આડજાદી નામ સૂત્રથી આટનો આગમ થશે. આ અને અ છે તો આટસ્થ સૂત્રથી વૃદ્ધિ એકાદેશ થશે. એ બની જશે ત્વમ અવર્કથાહ અવર્કથાહ. તું ગઈકાલે ગ્રહણ કરતો હતો. ત્વમ આર્જથાહ. તું ગઈકાલે જતો હતો. અને ત્વમ અભર્જથાહ. તું ગઈકાલે શીખતું હતું. રવિન્દ્ર હા. ધાતુ છે વૃક, રુજ, ભ્રુજી. વૃક અને રુજમાં અનુનાસિક અની અને ભ્રુજીમાં અનુનાસિક ઈની ઉપદેશ્ય ઇત્કમ થશે. એટલે વૃક, રુજ ને ભ્રુજ. કર્તરી શબ્દ લાગશે. પની હલંત્યમ સૂત્રથી ઇત્કમ થશે, શનિ લક્ષક પદ્ધતિથી ઇત્કમ થશે, અ રહેશે. પુગંત લઘુ પ્રદેશથી ઋનો ગુણ અર થશે, એટલે વર્ક, અર્જ, ભર્જ. મધ્યમ પુરુષ દ્વિવચન પ્રત્યય છે આથામ. આ તો ગીતાથી યથામ થશે. લોપો વેરોલેથી યનલોપ થશે. ઈથામ અને આદ ગુણથી ઈનો એ કરીશું. લુંગ લંગ લુંગ શબ્દથી અટનો આગમ કરીશું. વર્ક અને ભર્જમાં અને અર્જમાં આઠ જાતિ નામથી આઠનો આગમ કરીશું. ટની હલંત્યમ સૂત્રથી ઇત્કમ થશે. જોડી દેતા યુવામ અવર્કેતામ ને આટસ્યથી વૃત્તિ એકાદેશ થશે, એટલે
આવર્જેતામ. આર્જેથામ. હા, આર્જેથામ અને અભર્જેથામ. તે બે ગઈકાલે ગ્રહણ કરતા હતા, તે બે ગઈકાલે જતા હતા, તે બે ગઈકાલે શેકતા હતા. સુરેશ. ધાતુ છે વૃક, રુજ અને વૃચિ. વૃક અને રુજમાં અનુનાસિક અની અને વૃચિમાં અનુનાસિક ઈની ઉપદેશે અજનુનાસિક સૂત્રથી સંજ્ઞા થશે. એટલે વૃક, રુજ ને ભ્રુજ કર્તરી શબ્દ પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લશક દ્વિતીય સૂત્રથી સંજ્ઞા એટલે અ રહેશે. ઉગન લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપદામાં ઋનો ગુણ અર્થ હશે એટલે અંગ બનશે વર્ક, અર્જ અને ભર્જ. મધ્યમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે દ્વમ. લુંગ લંગ લુંગ સ્વરુદાત્ત સૂત્રથી અટનો આગમ થશે. અર્જમાં અ હોવાના કારણે આઠ જાતિ નામ સૂત્રથી આઠનો આગમ થશે. ટની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે ને આઠ સૂત્રથી વૃદ્ધિ એકાદેશ થઈ જશે એટલે રૂપ બનશે યુયમ અવર્કદ્વમ. તમે બધા ગઈકાલે ગ્રહણ કરતા હતા. યુયમ આર્જત્વમ. આર્જત્વમ. તમે બધા ગઈકાલે જતા હતા. યુયમ અભર્જદ્વમ. તમે બધા ગઈકાલે શેકતા હતા. નંદની કામમાં લાગી ગઈ છે. સર હું બોલું? ભલા. હા, ધાતુ છે વૃક, રુજ, ભ્રુજી. ભ્રુજી. ઉપદેશ અનુનાસિક થી અનુનાસિક અની અને અનુનાસિક એની સંજ્ઞા થશે એટલે વૃક, રુજ અને ભ્રુજ. કર્તરી શબ્દીકરણ પ્રત્યય શબ્દમાં બની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ દશકો તદ્દિતેથી સંજ્ઞા થશે એટલે ઉગંત લઘુપદસ્ય ચ સૂત્રથી ઉપદામાં ગુણ થતા નો ગુણ અર્થ થશે એટલે વર્ક, અર્જ અને ભર્જ. પ્રત્યય છે ઈટ. પ્રથમ ઉત્તમ પુરુષ એકવચન. ઈટમાં ટની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને આ ગુણ સૂત્રથી ઈનો ગુણ એ. લોંગ શરૂદાત સૂત્રથી અટનો આગમ થશે. આઝાદી છે એટલે આટસ્થ સૂત્રથી આઠનો આગમ. બંનેમાં ટની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. પહેલા આઠ જાતિ નામ. આઝાદી નામ અહમ અવર્કે વર્કે. હું ગઈકાલે ગ્રહણ કરતી હતી. અહમ આજે સૂત્રથી અદંતંગ છે ને પરમાય છે એટલે અતુગુણી સૂત્ર લાગશે. ડાયરેક્ટ ની જોડે ડાયરેક્ટ નહીં જોડાય. અદંતંગ છે ને અને એ છે એટલે એટલે અતુગુણી સૂત્ર લાગશે. અતુગુણી સૂત્રથી પરરૂપ એકરૂપ થશે. નહીં લાગે સર, અહીંયા અ અને ઈ છે તો આદગુણ સૂત્રથી ઈ નો ગુણ એ કરી દીધો ને એટલે તો નહીં લાગે ને. અચ્છા હા, મને લાગ્યું ઈ ટાકાનું એત્વ કરી. હા, એ તો લટ લકારમાં હા, એક લટ લકારમાં. બરાબર છે ને? આરજે ને હું ગઈકાલે જતી હતી અને અહમ અભરજે હું ગઈકાલે શીખતી હતી. ઓકે, ક્લિયર છે આયલબેન? હા હા સર, એટલે મને લાગ્યું એ જ છે એમ. ઈ ટાકાનું એત્વ થઈ છે.
બોલું મારો વારો આવ્યો. વારો આવ્યો. કોનો વારો? હા ચાલ પાયલ. હા સર, ધાતુ છે વૃક, રુજ અને ભ્રુજી. વૃક અને રુજમાં અનુનાસિક અની, ભ્રુજીમાં અનુનાસિક ઈની, ઉપદેશ અનુનાસિક ઇથી જ સંજ્ઞા એટલે વૃક, રુજ અને ભ્રુજ. કર્તરી શબ્દથી શપ વિકરણ પ્રત્યય. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ રસોપત તદ્ધિતીય સૂત્રથી જ સંજ્ઞા. ઉગંત લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપદામાં ગુણ થતા વર્ક રૂનો ગુણ અર્થ છે એટલે વર્ક, અર્જ અને ભર્જ. ઉત્તમ પુરુષ દ્વિવચનમાં વહી પ્રત્યય છે. વહીમાં કોઈ સૂત્ર લાગુ પડતું નથી એટલે પરિવર્તન થશે નહીં. એ લુઅંગ લહંગ લુઅંગ શરૂદાતા સૂત્રથી અટનો આગમ થશે અંગની આગળ. અને આડજાદી નામ સૂત્રથી અજાદી ધાતુના આગળ આટનો આગમ થશે એટલે આવામ, આવામ સર, આવામ. અને અતો દીર્ઘો યઈ સૂત્રથી અદંત અંગમાં દીર્ઘ થશે એટલે આવામ અવર્કા વહી અમે બે ગઈકાલે ગ્રહણ કરતા હતા. આવામ આટશ્ચ સૂત્રથી વૃદ્ધિ એકાદેશ થતા આર્જા વહી અમે બે ગઈકાલે જતા હતા. અને આવામ અભરજા વહી અમે બે ગઈકાલે શીખતા હતા. બીના. હા સર, ધાતુ છે વૃક, રુજ અને ભ્રુજી. વૃક અને રુજમાં અનુનાસિક અ છે અને ભ્રુજીમાં અનુનાસિક ઈ છે તો એની ઉપદેશે અજનુનાસિક ઇથી સંજ્ઞા થશે એટલે વૃક, રુજ અને ભ્રુજ. ત્રણેયમાં કર્તરી શબ્દથી શપ વિકરણ પ્રત્યય લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શની લશકવત અદ્ધિતિ સૂત્રથી જ સંજ્ઞા હતા અ રહેશે. પુગંત લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપદામાં લઘુ એકનો ગુણ થશે એટલે રૂનો ગુણ અર થશે. વર્ક, અર્જ અને ભર્જ. ઉત્તમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે મયંગ. મયંગમાં અંગની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે મહી. અદંત અંગ છે ને પરમાં યય માનો મ છે તો અતો દીર્ઘો યય સૂત્રથી અંગમાં દીર્ઘાદેશ થશે. અને હલાદી ધાતુમાં લુઅંગ લંગ લુઅંગ ક્ષોરદાત્ત સૂત્રથી અટનો આગમ થશે. ને અર્જ અજાદી છે તો આડજાદી નામ સૂત્રથી આટનો આગમ થશે. આ અને અ છે તો આટશ્ચ સૂત્રથી વૃદ્ધિ એકાદેશ થશે એટલે બની જશે વયમ અવર્કામહી અમે બધા ગઈકાલે ગ્રહણ કરતા હતા. વયમ આર્જામહી અમે બધા ગઈકાલે જતા હતા. અને વયમ અભર્જામહી અમે બધા ગઈકાલે શેકતા હતા. અનધ્યતને લંગ પછી લોટ ચ આજ્ઞાર્થ. રવિન્દ્ર. હા, ધાતુ છે વૃક, રુજ, ભ્રુજી. રુજ અને ભ્રુજી. વૃક અને રુજમાં અનુનાસિક અની અને ભ્રુજીમાં અનુનાસિક ઈની ઉપદેશ્ય જ નથી થશે. વૃક, રુજ ને ભ્રુજ. કર્તરી શબ્દ લાગશે. પરની હલંત્યમ સૂત્રથી થશે શનિ લશકવત અદ્ધિતિથી થશે અ રહેશે. પુગંત લઘુ પદસ્યથી રૂનો ગુણ અર થશે. વર્ક, અર્જ, ભર્જ. પ્રથમ પુરુષ એક વચનનો પ્રત્યય ત ટી તાતનાથી તે થશે
આમે તહથી તામ થશે. જોડી દેતા સહ વર્કતામ અર્જતામ ભર્જતામ. તે ગ્રહણ કર, તે જા, તે શેક. સુરેશ. ધાતુ છે વૃક, રુજ અને ભ્રુજી. વૃક અને રુજમાં અનુનાસિક અની અને ભ્રુજુમાં અનુનાસિક ઈની ઉપદેશે અજન્નાસિક ઈ સૂત્રથી સંજ્ઞા થશે. એટલે વૃક, ભ્રુજી. ભ્રુજ અને ભ્રુજ. કર્તરી શબ્દ પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લશક તદ્ધિતે સૂત્રથી સંજ્ઞા એટલે અ રહેશે. ઉગંધ લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપધામાં રૂનો ગુણ અર્થ થશે. એટલે વર્ક, અર્જ અને ભર્જ અંગ બનશે. પ્રત્યય છે આતામ. આ તો ગીતા સૂત્રથી યાના સ્થાને યનો આદેશ થશે. લોપો વિરોધીથી યનો લોપ થતા ઈતામ થશે. અને તીત આત્માને પદાનામ ટેરે સૂત્રથી એત્વ થતા ઈતે થશે. અને આમેત સૂત્રથી ફરી ઈતામ થઈ જશે. અદંતાંગ છે અને પરમાં ઈકાર છે. આજ ગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે. એટલે રૂપ બનશે વર્કેતામ તૌ. વર્કેતામ તે બે ગ્રહણ કરો. તૌ અર્ચેતામ તે બે જાઓ. તૌ અર્ચેતામ તે બે શેકો. પાયલ. હા સર. ધાતુ છે વૃક, રુજ અને ભ્રુજી. વૃક અને રુજમાં અનુનાસિક અની અને ભ્રુજીમાં અનુનાસિક ઈની ઉપદેશ જ અનુનાસિક ઈથી જ સંજ્ઞા. એટલે વૃક, રુજ અને ભ્રુજ. ત્રણેય ધાતુઓને કર્તરી શબ્દથી શબ્દીકરણ પ્રત્યય લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશક તદ્ધિતે સૂત્રથી જ સંજ્ઞા. ઉગંત લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપધામાં જે રૂ છે એનો ગુણ થતા અર્થ છે. એટલે વર્ક, અર્જ અને ભર્જ. પ્રથમ પુરુષ બહુવચનમાં જ પ્રત્યય છે. જમા જોંત સૂત્રથી અંત હોવાથી અંત. ટીતાત્માની પદાનામ તે સૂત્રથી અને ટી સંજ્ઞા થઈ એટલે અંતે. અને આમિત સૂત્રથી એના સ્થાને આમનો આદેશ થતા અંતામ પ્રત્યય બનશે. અતોગુણી સૂત્રથી પરરૂપ એકરૂપ. નશ્ચ પદાંતસ્ય જલી સૂત્રથી નનો અનુસ્વાર અને અનુસ્વાર ય પર સવર્ણ સૂત્રથી અનુસ્વારનો પાછો ન થતા તે વર્કંતામ તે બધા ગ્રહણ કરો. તે અર્જંતામ તે બધા જાઓ. અને તે ભર્જનતામ તે બધા શેકો. પલક. હા સર. ધાતુ છે વૃક, રુજ અને ભ્રુજી. ઉપદેશ અનુનાસિક ઈથી અનુનાસિક અની અને અનુનાસિક ઈની સંજ્ઞા થશે. એટલે વૃક, રુજ અને ભ્રુજ. કર્તરી શબ્દીકરણ પ્રત્યય શબ્દમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લશક તદ્ધિતે સંજ્ઞા થશે. એટલે અ. ઉગંત લઘુપદસ્ય ચ સૂત્રથી ઉપધામાં ગુણ થતા રૂનો ગુણ અર. એટલે વર્ક, અર્જ અને ભર્જ.
અંગ બનશે. પ્રત્યય છે મધ્યમ પુરુષ એકવચનમાં થાસ. થાસમાં થાસતસ તે સૂત્રથી થાસના સ્થાને શેનો આદેશ ને સ્વભ્યામ વામો સૂત્રથી એકારનો વકાર થશે એટલે સ્વ પ્રત્યય બનશે. જોડી દેવાનું. ત્વમ વર્કસ્વ તું ગ્રહણ કર, ત્વમ અજસ્વ તું જા અને ત્વમ ભર્જસ્વ તું શેક. પીના હશે. ધાતુ છે વૃક, રુજ અને વૃજી. વૃક અને રુજમાં અનુનાસિક અ છે અને વૃજીમાં અનુનાસિક ઈ છે, તો એની ઉપદેશી અજનુનાસિક ઈથી સંજ્ઞા થશે એટલે વૃક. વૃક, રુજ અને વૃજ. ત્રણેયમાં કર્તરી શક્તિ શબ્દ વિક્રમ પ્રત્યય લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શની લશકવ તદ્ધિથી સૂત્રથી સંજ્ઞા હતા અ રહેશે. પુગંત લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપધામાં લઘુ એકનો ગુણ થશે એટલે રૂનો ગુણ અર્થ થશે એટલે વર્ક, અર્જ અને ભર્જ. મધ્યમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે આથમ. આથમમાં આતો ગીત સૂત્રથી આના સ્થાને ઈયનો આદેશ થશે એટલે ઈયથમ. લોપો વેરવલી સૂત્રથી ઈયનો લોપ થશે એટલે ઈથામ. ટીરાત્મને પદાનામ ટેરે સૂત્રથી ઈથામાં રહેલા આમની ટી સંજ્ઞા થઈ એત્વ થશે એટલે ઈથે. અને આમેતઃ સૂત્રથી એનો આમ થશે એટલે ઈથામ પ્રત્યય બનશે. અદંતંગ છે ને પરમાં ઈ છે તો આદગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે. બની જશે યુવામ વર્કેથામ. તમે બે ગ્રહણ કરો. યુવામ અર્જેથામ. તમે બે જાઓ. અને યુવામ ભરજેથામ. તમે બે શેકો. રવિન્દ્ર હા, ધાતુ છે વૃક, વૃજ, વૃજી. વૃક અને વૃજમાં અનુનાસિક અની અને વૃજીમાં અનુનાસિક ઈની ઉપદેશી અજનુનાસિક થી ઉત્ક્રાંત થશે. વૃક, વૃજ, વૃજ. કર્તારી શબ્દ લાગશે. પરની હલંત્યાન સૂત્રથી ઉત્ક્રાંત થશે. શનિ લસક પદ્ધતિથી ઉત્ક્રાંત થશે અ રહેશે. પુગંત લઘુ ઉપદેશથી ઋનો ગુણ અર્થ થશે. વર્ક, અર્જ, ભર્જ. મધ્યમ પુરુષ બહુવચન પ્રત્યય ધ્વમ. ટી આતના ટેરેથી દ્વે થશે અને સવાભ્યામ વાવથી ધ્વમ થઈ જશે. જોડી દેતા યુયમ વર્કધ્વમ, અર્જધ્વમ, ભર્જધ્વમ. તમે બધા ગ્રહણ કરો, તમે બધા જાઓ, તમે બધા શેકો. સુરેશ વૃક, રુજ અને ભૃજી. વૃક અને રુજમાં અનુનાસિક અની અને ભૃજીમાં અનુનાસિક ઈની ઉપદેશે અજનુનાસિક ઈ સૂત્રથી સંજ્ઞા થશે એટલે વૃક, રુજ અને ભૃજ. કર્તરી શપ પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લશક તદ્ધિતિ સૂત્રથી સંજ્ઞા એટલે અ રહેશે. પુગન લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપધામાં રૂનો ગુણ અર્થ હશે એટલે અંગ બનશે વર્ક, અર્જ અને ભર્જ. પ્રત્યય છે ઈટ.
ટીટ આત્મને પદાનામ ટેરે સૂત્રથી એત્વ થતા એ થશે. એત અહીંથી અહીં થશે. આડુતમસ્ય પિચ્ચ સૂત્રથી 8નો આગમ થશે. ટની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. આટસ્ય સૂત્રથી વૃદ્ધિ એક આદેશ થશે. અને અ અને અહીં હોવાના કારણે વૃદ્ધિ રેસી સૂત્રથી વૃદ્ધિ એક આદેશ થશે. એટલે રૂપ બનશે અહમ વર્કૈ વર્કૈ. કઈ વાર હું ગ્રહણ કરું. અહમ અર્જે અર્જય. હું જાઉં. અહમ અર્જય. હું શેકું. અર્ચય. પલક આવ્યું તારું સૂત્ર. હા પલક. હા સર ધાતુ છે વૃક, ભ્રુજ અને ભ્રુજી. ઉપદેશ અનુનાસિક થી અનુનાસિક અની અને અનુનાસિક ઈની સંજ્ઞા થશે. એટલે વૃક, રુજ અને ભ્રુજ. કર્તરી શપ વિકરણ પ્રત્યય શપમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ દશક તદ્દિતેથી સંજ્ઞા થશે. એટલે અ. ઉગંત લઘુપદસ્ય ચ સૂત્રથી ઉપદામાં ગુણ થતા નો ગુણ અર્થ થશે. વર્ક, અર્જ, વર્જ. મૂળ પ્રત્યય છે વહી. ઉત્તમ પુરુષ દ્વિવચનમાં. ટેટ આત્માને પદાનામ ટેરી સૂત્રથી એની ટી સંજ્ઞા થઈ એ થશે. વહી. આડુતમસ્ય પિચ્ચ સૂત્રથી 8નો આગમ થશે. એટલે આ વહી ને એ તો અહીં સૂત્રથી અહીં થશે. એટલે આ વહી પ્રત્યય બનશે. આવામ વર્કા વહી. અમે બે ગ્રહણ કરીએ. આવામ અર્જા વહી. અમે બે જઈએ અને આવામ ભ્રુજા વહી. અમે બે ના બળજા વહી. અમે બે શીખી. લોટ ચ પૂરો થાય છે. રોટલી બનાવી દઈશું હવે. વિધિ લિંગમાં વિધિ કરી દઈએ. સર એક બાકી હજુ બાકી નથી, એક બાકી રહ્યું. અને આ પર જા વહઈ સર. આ જે મહઈ લખ્યું છે ને ત્યાં વહઈ. અચ્છા વહઈ વહઈ ને મહઈ થઈ ગયું ને. હા અચ્છા કોણ આવી તું? પલક આવી હતી, પાયલ આવી, પલક આવી હતી ને. પાયલ. હા સર. ધાતુ છે વૃક, પછી રુજ અને ભ્રુજી. વૃક અને રુજમાં અનુનાસિક અની અને ભ્રુજીમાં અનુનાસિક ઈની ઉપદેશ અનુનાસિક થી જ સંજ્ઞા. એટલે વૃક, રુજ અને ભ્રુજ ત્રણેય ધાતુઓને કર્તરી શક્તિ શપ વિકરણ પ્રત્યય લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ રશક તદ્દિતે સૂત્રથી જ સંજ્ઞા. ઉગંત લઘુપદસ્ય ચ સૂત્રથી ઉપદામાં જે રૂ છે એનો ગુણ અર્થ હશે. એટલે વર્ક, અર્જ અને ભર્જ.
વર્ક અર્જ અર્જ અને ભરજો. અર્જ ઉત્તમ પુરુષ બહુવચનમાં મહિયંગ પ્રત્યય છે. મહિયંગમાં ટી તાત્માને પદાનામ ટેરી સૂત્રથી અંગની ટી સંજ્ઞાથી એત્વ થશે એટલે મહી. આડું તમે પીચ્ય સૂત્રથી આટનો આગમ થશે એટલે આ મહી. અને એ તો અહીં સૂત્રથી એના સ્થાને અહીંનો આદેશ થતા આ મહઈ પ્રત્યય બનશે. કહ સવર્ણે દીર્ઘ સૂત્રથી અદંતંગમાં દીર્ઘ થતા વયમ વર્કા મહઈ અમે બધા ગ્રહણ કરીએ. વયમ અર્જા મહઈ અમે બધા જઈએ. અને વયમ ભરજા મહઈ અમે બધા શીખીએ. હવે રોટલી કરીએ ને. લોટ લકાર પછી વિધિલિંગ લકાર. પીના ધાતુ છે. ધાતુ છે વૃક, રુજ અને ભ્રુજી. વૃક અને રુજમાં અનુનાસિક અ છે અને ભ્રુજીમાં અનુનાસિક ઈ છે તો એની ઉપદેશે અજન્માસિક ઇતિ સંજ્ઞા થશે એટલે વૃક, રુજ અને ભ્રુજ. ત્રણેયમાં કર્તારી શબ્દથી શબ્દ વિક્રમ પ્રત્યય લાગશે. શબ્દમાં પની હલંતિમ સૂત્રથી અને શની લશકવત અદ્વિતીય સૂત્રથી સંજ્ઞા થતા અ રહેશે. ઉગંત લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપદામાં લઘુ એકનો ગુણ થશે એટલે રૂનો ગુણ અર થશે એટલે વર્ક, અર્જ અને ભર્જ. વિધિલિંગ લકાર પ્રથમ પુરુષ એક વચનનો પ્રત્યય છે તો પીના હા સર. તો આગળ લિયંગ સ્યુટથી સ્યુટનો આગમ થશે. પ્રત્યેક બધામાં સરખા છે ને પ્રક્રિયામાં. તો પછી આગળ દ્વિવચન પણ લે. આતામ આતામ અને જો. છમાં બદલાશે ને પણ વાંધો નહીં આવે. છ જોમાં જસ્ય રન સૂત્રથી જોના સ્થાને રનનો આદેશ થશે. અહીંયા સિયુટ. ત્રણેયમાં લિયંગ સ્યુટથી સ્યુટનો આગમ થશે અને સુક્તિથુ સૂત્રથી સૂટનું આગમ થશે. આમાં પણ લિયંગ સ્યુટથી સ્યુટનું આગમ થશે તો હોવાને કારણે અહીં પણ સુક્તિથુ સૂત્રથી સૂટનું આગમ થશે તની યાદીમાં. અને જમાં પણ લિયંગ સ્યુટથી સ્યુટનું આગમ થશે. લિયંગ સલોપો અનંત્યથી સૂત્રથી અંત્ય નહીં હોય તેવા બંને સનુલોપ થશે અને લોપો વેરવલી સૂત્રથી એનો પણ લોપ થશે એટલે ઈ ત. આતામમાં પણ લિયંગ સ્યુટથી બંને સનો લોપ થશે અને આ યમાં ભળી જશે એટલે ઈયાતામ. અહીં પણ લિયંગ સ્યુટથી સ્યુટનો આગમ લિયંગ સલોપો અનંત્યથી સૂત્રથી અંત્ય નહીં હોય તેવા સનુલોપ થશે એટલે ઈરન પ્રત્યય બનશે. અહીંયા સર ય આવશે ને સર. લિયંગ સ્યુટમાં સર જસ્ય રન સિય. તો ક્ષ અને ઈ કર્યું ને આપણે. અચ્છા ય રહી ગયું. હા લોપો વેરવલી સૂત્રથી એનો પણ લોપ થશે એટલે ઈ તો ઈયાતામ અને ઈરન પ્રત્યય બનશે. અદંતંગ છે ને પરમાં ઈ છે તો આદગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે એટલે બની જશે સહ વર્કેત તેણે ગ્રહણ કરવું જોઈએ. સહ અર્જેત તેણે જવું જોઈએ અને સહ ભરજેત તેણે શેકવું જોઈએ. તૌ વર્કે યાતામ તે બે ગ્રહણ કરવું જોઈએ
તૌ અર્જેયાતામ તે બે જવું જોઈએ અને તૌ ભર્જેયાતામ તે બે શેકવું જોઈએ. તે વર્કેરન તે બધાએ ગ્રહણ કરવું જોઈએ. તે અર્જેરન તે બધાએ જવું જોઈએ અને તે ભર્જેરન તે બધાએ શેકવું જોઈએ. રવિન્દ્ર. હા, ધાતુ છે વૃક, વૃજ, વૃજી. વૃક અને રુજમાં અનુનાસિક અની અને વૃજીમાં અનુનાસિક ઈની ઉપદેશ્ય અનુનાસિક થશે. વૃક, વૃજ અને ભૃજ. કર્તારી સપ લાગશે. પની હલંતામ સૂત્રથી ઉત્ક્રમ થશે. સનેલા સકત અદિતિથી ઉત્ક્રમ થશે. અ રહેશે. પુગંત લઘુપદેશ્યથી ઋનો ગુણ અર કરીશું. વર્ક, અર્જ, ભર્જ. મધ્યમ પુરુષ એક વચનનો પ્રત્યય થાસ. પછી આથામ અને ધ્વમ ઉત્તમ પુરુષ. થાસમાં સની પ્રક્રિયા વિશેષ થશે. સસજુહર રોતી ઋત્વ થશે. ઉપદેશી અજણાસિક થી ઉનિતકમ થશે. ખર અવસાની રન વિક્ષેપ થશે. લિયંગ શીટ થી શીટ નો આગમ થશે. લોકો વેરોલેથી ઈયનો લોપ થશે. હા, ના પહેલા લિંગ સ્વરૂપણ છે. અંતિમ લોપ થશે. લોકો વેરોલેથી ઈયનો લોપ થશે. ઈ થા શુદ્ધિ થવો પણ થ છે. હા, શું થવાની શુદ્ધિ થવો. ઈથા. ઈથા. પછી શ ઈ ય આ શ થા મ. લિંગ સ્વરૂપણ છે. અંતિમ નો લોપ થશે. અને યમાં આયતા યાથામ અને આદ ગુણથી ઈનો એ કરીશું. અને ધ્વમાં લિયંગ આગમ ધ્વમ લિંગ સ્વરૂપણ છે. અંતનો લોપ થશે. લોકો વેરળથી યનો લોપ થશે. ઈ ધ્વમ અને આદ ગુણથી ઈનો એ કરીશું. જોડી દેતા ત્વમ વર્કે થાહા તારે ગ્રહણ કરવું જોઈએ. ત્વમ અર્જે થાહા તારે જવું જોઈએ. ભરજે થાહા તારે શીખવું જોઈએ. યુવામ વર્કે યાથામ અર્જે યાથામ ભરજે યાથામ. તમારે બે ગ્રહણ કરવું જોઈએ. તમારે બે જવું જોઈએ. તમારે બે શીખવું જોઈએ. યુયમ વર્કે ધ્વમ અર્જે ધ્વમ ભરજે ધ્વમ. તમારે બધાએ ગ્રહણ કરવું જોઈએ. તમારે બધાએ જવું જોઈએ. તમારે બધાએ શીખવું જોઈએ. સુરેશ. વૃક, રુજ અને ભૃજી. વૃક અને રુજમાં અનુનાસિકાની અને ભૃજીમાં અનુનાસિક ઈની ઉપદેશે અજનુનાસિક સૂત્રથી સંજ્ઞા થશે. એટલે વૃક, રુજ અને ભૃજ. કર્તરી શપ પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લશક તદ્ધિતિ સૂત્રથી સંજ્ઞા એટલે અ રહેશે. પુગંત લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપદામાં ઋનો ગુણ અર્થ થશે. એટલે વર્ક, અર્જ અને ભર્જ અંગ બનશે.
उत्तम पुरुष एक वचन नो प्रत्यय से ईट ईटो अथी अ थशे અને મહ્યંગમાં હાસુ વહી જ રહેશે અને મહ્યંગમાં અંગની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે મહી ત્રણે પ્રત્યયમાં લિયંગ સિયુટથી સિયુટનો આગમ થશે લિંગ સલોપન અંતે સૂત્રથી અંત્યને યોજવા સકાનો લોપ થશે એટલે ઈય લિંગ સલોપન અંતે સૂત્રથી અંત્યને યોજવા સકાનો લોપ થશે એ લોપો વિરલથી એનો લોપ થશે અને પહેલામાં નહીં થાય એટલે ઈય પ્રત્યય બનશે ઈ વહી ઈ મહી અદંતાંગ છે અને પરમાં ઈકાર છે આદિ ગુણસૂત્રથી ઈનો ગુણ એ થશે એટલે રૂપ બનશે અહમ વર્કેય મારે ગ્રહણ કરવું જોઈએ અહમ અર્જેય મારે જવું જોઈએ અહમ ભર્જેય મારે શીખવું જોઈએ આમ વર્કે વહી અમારે બે ગ્રહણ કરવું જોઈએ આમ અર્જે વહી અમારે બે જવું જોઈએ આમ ભરજે વહી અમારે બે શીખવું જોઈએ વ્યાયામ વર્કે મહી અમારે બધાએ ગ્રહણ કરવું જોઈએ વ્યાયામ અર્જે મહી અમારે બધાએ જવું જોઈએ વ્યાયામ ભરજે મહી અમારે બધાએ શીખવું જોઈએ જલ્દી જલ્દી શીખી કાઢીને અમારી વચ્ચે સાવધાન આ તો શીખવામાં તો વધારે વાર લાગી હે શીખવામાં તો વધારે વાર લાગી હા પણ હજી તો બે બચાવી લીધા બે બધા ત્રણેયમાં હા તો હજુ તો 11 વાગી જતા હા તો રુદુ પદ માં 3 ધાતુ આપણે પૂરા કર્યા છે હવે પાછા આવતીકાલે આમાં સાંજે તો સ્વાદી 6 વાગ્યાને કૃત અત્યંગ નંદિની કોલેજમાં ભણાવતા નહીં લાગે ના સર 11 લેક્ચર ચાલુ થશે એવું છે અચ્છા બીએ ચાલે યુજી પીજી હાલ બીએ ના ચાલુ અંડર ગ્રેજ્યુએટ બરાબર છે તો સમાપન કરીશું મંગલાચરણથી હા એક બીજી વાત યાદ આવતી ભૂલી ગયો થોડો હવે આપણે બધાએ હું તો છું જ એક લેપટોપ અને એક આપણી સ્લેટ બરાબર અને જોડે જ પેન આવશે આટલું બને તો વસાવી લેવાનું હવે બધાને મારું પદ આપી દઈશ આવે એટલે અને પછી આગળ જતા મને ભણાવવાનું છે બરાબર બધાએ વારા ફરતી ઓકે મંગલાચરણ સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ શુભ દિનમ શુભ દિન હા 6 વાગે
અને મોડું થઈ જાય તો 7 વાગે. સર એક ફાઇનલ 7 વાગે કહી દો ને. 7 કરી દઈએ હા બરાબર છે સર, 7 વાગે રાખો. તો 7 કરી દઈએ, કારણ કે મારે દોડધામ વધી જાય છે 6 વાગ્યાની, હા, તો એ નહીં પહોંચી બરોબર વળે. છે. તો 7 વાગે, પણ જરા લખી દેજો મેસેજ, 7 હા. વાગે કહેવામાં આવશે કાયમના માટે. એવું કરીએ. હા સર, એવું જ કરો.